જય હિન્દ, સૌને નમસ્કાર. અને ખૂબ અગત્યની ચૂંટણી દેશ માટે આવી રહી છે, ત્યારે આપણી ફરજ છે એક દેશના માલિક તરીકે કે આપણે ખૂબ જાગૃતતાથી કઈ તરફ દેશ જઈ રહ્યો છે એને આપણે કઈ તરફ વળાંક આપવો જોઈએ, કેવો વળાંક આપવો જોઈએ અને એ આપણા હિતમાં કેવી રીતના છે, આ બધું સમજી અને મત આપવો જોઈએ. ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે હું આજે એક ક્લિપ મૂકી રહ્યો છું. હું સમજાવું એના કરતાં પણ એણે ખૂબ વધારે સારી રીતના વાતને સમજાવી છે. આવી ઘણી બધી ક્લિપો તમને જોવા મળશે કે જે મીડિયાને ખરીદી લેવામાં આવ્યું છે. રિસોર્સિસ બધા તમારા સુધી પહોંચવાના બંધ કરી દેવાના પ્રયત્નમાં એક સોશિયલ મીડિયા એના ઉપર પણ લગામ લાવવા માટે હવે ભાજપ સરકાર વિચારી રહી છે કે કોઈ પણ યુટ્યુબમાં તમારે કાંઈ પણ મૂકવું હોય તો એની મંજૂરી સરકાર પાસેથી પહેલાં લેવી પડે. એનો મતલબ એ થયો કે સરકાર ઈચ્છે એવી એટલી જ મૂકવાની, બાકી કંઈ નહીં મૂકવા. એટલે એક સોશિયલ મીડિયાનો રિસોર્સ જ્યાંથી તમને સાચી માહિતી મળે છે એ પણ બંધ કરી દેવાની વાત આ ભાજપની સરકાર કરી રહી છે. ખૂબ અગત્યની ચૂંટણી એટલા માટે કે આ ચૂંટણીમાં લગભગ 35થી 40% લોકો મતદાન કરવા જતા નથી, જે એની ફરજ છે. અને જે મતદાન કરવા જાય છે એમાં પણ કાંઈક ને ક્યાંક એના હિત હેતુ દબાવ અનેક વસ્તુઓ કામ કરે છે. ફોર એક્ઝામ્પલ, મારા અનુભવ પ્રમાણે ભાજપથી ખૂબ નારાજ એનો કાર્યકર હોય, પણ એ કાર્યકરના કાંઈક નાના એવા રોજગાર ધંધાને લઈ અને તમને આવીને એણે શું વાત કરવાની, એનો પક્ષ કે એ પ્રમાણે સાચી ખોટી વાત તમને સમજાવી એના બૂથમાંથી કમસે કમ બહુમતી કાઢી દેવાની આવી ફરજ એને દબાણ નીચે પાડવામાં આવે. એવી જ રીતના જ્ઞાતિઓના આગેવાનોને, સાધુ સંતોને, કંઈક દારૂના ધંધા કરતા હોય એવા લોકોને ઊભા રાખી અને કેમ ઇલેક્શન આડી અવળી રીતે જીતવું, એમાં ભાજપ ચોક્કસપણે માહિર છે. બધા એમ પણ વિચારે કે મોદી સિવાય કોણ, પણ નબળા માણસ જેનો વિચાર નબળો હોય એવા વ્યક્તિ કરતાં કોઈ પણ વ્યક્તિ બેસે તો આપણી આખી સિસ્ટમ એવી છે કે જ્યાં એ દેશ વધારે સારી રીતના એનામાં નિષ્ઠા હોય તો ચાલી શકે. એ મોદીજી એડવર્ટાઇઝમેન્ટમાંથી માંડીને બધી રીતના ખૂબ કુશળ છે, પરંતુ એક શાસક તરીકે કુશળ નથી. એ દેશના લોકો માટે સારું વિચારી શકે એવી ક્ષમતા છે, પણ પોતાનું જ વિચારવું અને પોતાની રીતે જ કરવું એવી પણ એમની એક લાગણી હવે અજાગૃત નથી રહી. બધાને એની જાગૃતિ છે. ત્યારે જે લોકો મતદાન કરવા જાય છે, જે ભાજપમાં પણ માનતા હોય, એમને પણ હું આજે કહેવા માગીશ કે હવે ભાજપ કે કોંગ્રેસ કરતાં પણ હવે લોકશાહી ઉપર આજે વાત આવી ગઈ છે. ત્યારે આપણે આપણા હાથમાં જ અધિકાર નહીં હોય, આપણને બોલવાનો જ અધિકાર નહીં હોય. આજે બધા જે બોલી શકે, જેને સમજ નથી પડતી, એમાં હું સમજ વોટિંગનું કેમ કરવું એમાં નથી પડતી, એમાં ભણેલા ગણેલા માણસો પ્રોફેશનલ્સ આવી જાય, એ બધા પણ ક્યાંક સંકળાયેલા અથવા તો એક વિચારને બસ વર્ષોથી પકડાઈ ગયો છે, મૂકી નથી શકતા. એ સાચો છે કે ખોટો છે એના કરતાં પણ બસ એમાં છીએ, આપણું ગ્રુપ છે, આમ છે તેમ છે કરીને એમાં જોડાઈ ગયા છે. પણ એ બધે પણ વિચારવું જોઈએ. એટલે ભણેલા ગણેલા હોય એટલે સાચું સારું વોટિંગ કરે એવું નથી હોતું. મારા અનુભવ પ્રમાણે તો ખૂબ નબળી સ્થિતિમાં જીવતા લોકો એમ કે ભાઈ આ ભાઈ તમે આવું કહી ગયા હતા, નથી કરતા, તમે ખોટા માણસ છો, તો તમને અમે બીજી વાર વોટ નહીં આપીએ. એનામાં કમસે કમ જાગૃતિ એટલી તો છે કે કોઈ કહી ગયું હોય એવું થતું ન હોય ત્યારે એ બોલે છે. પરંતુ અમુક લોકો તો ભણેલા ગણેલા પણ વિચાર કરવાનું જ બંધ કરીને એનો લાભ ક્યાં એટલું જ વિચારે છે. પણ એક વિડીયો
આ બધું સમજાવવા માટે કદાચ મારી કરતાં પણ વધારે સારી રીતના એ વિડીયોમાં સમજાવી રહ્યા છે કે શું સ્થિતિ છે. એ વિડીયોની લિંક અત્યારે હું મૂકું છું, આપ સૌ જોશો એવી આશા અને અપેક્ષા રાખું છું. જય હિન્દ.